નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ વૈજયંતી માલા વિશે। આપણે સૌ કોઈએ વૈજયંતી માલા જોઈ તો છે, પરંતુ તે કેવી રીતે પ્રાપ્ત થઈ, તેનો ઉપયોગ શું છે, તેનું મહત્વ શું છે, તેના વિશે જ આપણે વાત કરીએ। સર્વપ્રથમ આપણે તેનો અર્થ સમજીએ કે વૈજયંતી માલા એટલે આપણને તેના નામ પરથી જ ખ્યાલ આવે કે વિજય આપનારી માળા, એટલે કે વૈજયંતી માલાને જો કોઈ પણ વ્યક્તિ ધારણ કરે છે તો તેને સર્વ ક્ષેત્રમાં વિજય પ્રદાન કરાવનારી છે। માટે વૈજયંતી માલાનું નામ વિજય ઉપરથી એટલે કે વૈજયંતી માલા કહેવામાં આવ્યું છે। વૈજયંતી માલાના ઉદ્ભવની જો વાત કરીએ તો તે કુદરતી રીતે જ ઉપલબ્ધ થનારું એક વનસ્પતિ છે અને વનસ્પતિ દ્વારા આપણને સફેદ અને ભૂરા એમ કહી કે મટમેલા જે રંગમાં જે છે તે પ્રાપ્ત થાય છે। પ્રાકૃતિક રૂપે તેમાં છેદ રહેલો છે, માટે તેની માળા પોરવીને બનાવી શકાય છે અને ભગવાનને અર્પણ પણ કરી શકાય છે। ખાસ કરીને તમે જોયું હશે કે ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં તમને વૈજયંતી માલા દેખાતી હશે, તેમના ગળામાં તમને વૈજયંતી માલા ધારણ કરેલા દેખાતા હશે। તો એના પાછળ એવું કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણને વૈજયંતી માલા ખૂબ જ પ્રિય છે। જેમ ભગવાન બાંસુરીને પોતાની સાથે હંમેશા રાખે છે, તેવી જ રીતે ભગવાન વૈજયંતી માલાને પણ હંમેશા પોતાના તન ઉપર, પોતાના શરીર ઉપર સુશોભિત રાખે છે। એટલે કે વાંસળી અને વૈજયંતી માલા ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ વહાલી છે। જ્યારે એવું કહી શકાય કે વૈજયંતી માલાનો ઉપયોગ ઘણી ખરી રીતે થાય છે, જેમાં શાસ્ત્રોયુક્ત આપણે જોવા જઈએ તો સકારાત્મક પણ તેના ઘણા બધા ફાયદાઓ છે, તેવી જ રીતે તંત્રશાસ્ત્રમાં પણ વૈજયંતી માલાનો ઉપયોગ કરવામાં આવે છે। વૈજયંતી માલા જે છે તે ખૂબ જ પવિત્ર છે અને તે કુદરતી રીતે ઉત્પન્ન થયેલી છે, માટે તેનું મહત્વ પણ ખૂબ જ વધી જાય છે। એટલે કે તે પૃથ્વી એમ કહી શકાય કે પૃથ્વીની ભક્તિ, પૃથ્વી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં મગ્ન થઈને એમ કહેવાય કે આ એક વનસ્પતિ આપણને પ્રાપ્ત થયું છે, જે પૃથ્વી અને ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે આકાશ અને ભગવાન તરફનું મિલન પણ કહી શકાય। વૈજયંતી માલા જે છે તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિના શત્રુઓ પરાસ્ત થાય છે, તેને હંમેશા વિજય પ્રાપ્ત થાય છે, તેવું પણ વૈજયંતી માલાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જ્યારે કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે તે પોતાના કરિયરમાં સફળ નથી થઈ રહ્યો, તેને સફળતા નથી મળી રહી, કે પછી વિશેષ રીતે તેણે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પણ તે વ્યક્તિ પોતાના ગળામાં વૈજયંતી માલા ધારણ કરે છે, તો તેને તેનું ખૂબ જ શુભ પરિણામ જોવા મળે છે। ખાસ કરીને વૈજયંતી માલા ધારણ કરવાથી પ્રેમ સંબંધમાં ખૂબ જ સારો સકારાત્મક ફાયદો જોવા મળે છે, તમને પ્રેમ સંબંધમાં મધુરતા જોવા મળે છે, તમારા દાંપત્ય જીવનમાં મીઠાશ અને મધુરતા રહે છે। જો કોઈ પણ મતભેદ થયો હોય, પોતાના પતિ પત્ની વચ્ચે દાંપત્ય જીવનમાં ખટાશ આવી ગઈ હોય, તો તેમણે પણ વૈજયંતી માલા જો ધારણ કરે છે તો પણ તેમનો શુક્ર ગ્રહ તેમનો મજબૂત થાય છે અને સાથે સાથે તેમને ભગવાન શ્રી કૃષ્ણની અને રાધાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। માટે વૈજયંતી માલાને ખૂબ જ વિશેષ રીતે મહત્વ આપવામાં આવ્યું છે। વૈજયંતી માલા વિશે જ્યારે આપણે વાત કરીએ, તેને વિજયની માળા તો કહેવામાં આવે છે, પરંતુ તેને વ્રજની માલા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેને વ્રજના જે બગીચાઓ છે, જે જંગલો છે, તેમાંથી આ માળાના જે પેલા દાણા કહેવાય તેની વનસ્પતિ જે છે તેનો ઉદ્ભવ થાય છે, માટે તેને વ્રજની માલા તરીકે પણ ઓળખવામાં આવે છે। વ્રજ એટલે કે જે ભગવાન શ્રી કૃષ્ણને અતિ વહાલું છે, તેવા વ્રજમાં આ વનસ્પતિનો ઉદ્ભવ થાય છે, આ વનસ્પતિ ઉગે છે, જે પ્રાકૃતિક રૂપે તેને માળા બનાવીને ભગવાનને અર્પણ કરી શકાય છે। જે પ્રમાણે મેં કીધું કે તમને તમારા પ્રેમ સંબંધોમાં પણ સકારાત્મક પરિવર્તન જોઈતું હોય તો તમે વૈજયંતી માલા ધારણ કરી શકો છો। સાથે સાથે એવું પણ કહી શકાય કે જો તમે ભગવાન શ્રી કૃષ્ણને વૈજયંતી માલા અર્પણ કરો છો અને સાથે સાથે એવી પ્રાર્થના કરો છો કે તમારા પ્રેમ સંબંધમાં સુધાર આવે, મીઠાશ આવે, તો પણ તે તમારા દાંપત્ય જીવનમાં અને તમારા પ્રેમમાં વધારો કરે છે, તમારા સુખમાં વધારો કરે છે। ત્યારબાદ એવું કહી શકાય કે વૈજયંતી માલા મુખ્યત્વે જે છે ભગવાન શ્રી કૃષ્ણને અને શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે। વિશેષ રીતે ગુરુવારના દિવસે પણ જો ભગવાન શ્રી હરિ વિષ્ણુને વૈજયંતી માલા અર્પણ કરવામાં આવે છે તો તમારો ગુરુ ગ્રહ જે છે તે તમને શુભ પરિણામ આપે છે, શ્રી હરિ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા દ્રષ્ટિ તમને પ્રાપ્ત થાય છે। ત્યારબાદ એવું કહી શકાય કે કોઈ વ્યક્તિના મનમાં કોઈ પણ રીતે અશાંતિ છે, માનસિક તેને શાંતિ નથી, તેના વિચારો નકારાત્મક થઈ ગયા છે, ક્યાંક તો તેને એવું લાગે છે કે તેને જાદુ ટોણાની કોઈ અસર થઈ ગઈ છે, તો તંત્રશાસ્ત્રમાં પણ વૈજયંતી માલા જે છે તેને ધારણ કરવાથી કે પછી તે વ્યક્તિની પાસે રાખવાથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા, નકારાત્મક શક્તિઓનો પ્રભાવ જે છે તે દૂર થઈ જાય છે।
તંત્રશાસ્ત્રમાં પણ એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારના જાદુ ટોનાથી બચવા માટે પણ જો તમે વૈજયંતી માલા પોતાની પાસે રાખો છો, કોઈ પહેરો છો, તો કોઈ પણ નકારાત્મક શક્તિનો પ્રભાવ તમને નથી અડતો, તમને કોઈ પણ રીતે નકારાત્મક શક્તિ તમારું નુકસાન નથી પહોંચાડી શકતી। ત્યારબાદ એવું કહી શકાય કે જ્યારે તમે ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ કરો છો તેના માટે પણ તમે વૈજયંતી માલાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ ચોક્કસથી તમારે તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જે માળાથી તમે મંત્ર જાપ કરો છો તેને કદી પણ તમારે ધારણ ન કરવી જોઈએ। શ્રી કૃષ્ણ ભગવાનનો મંત્ર અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા તો ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, આ બંને મંત્રનો જાપ તમે વૈજયંતી માલાથી કરો છો તો શ્રી કૃષ્ણ ભગવાનની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે। ખૂબ જ ઝડપથી શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય છે, જે તમારા જીવનમાં પ્રેમ, મધુરતા, મીઠાશ સર્વ ક્ષેત્રે તમને અપાવે છે, સાથે સાથે તમારા જીવનમાં બરકત અપાવે છે, તમારા જીવનમાં વિજય તમને પ્રાપ્ત કરાવે છે। જો કોઈ પણ એવી પરીક્ષા છે જેનો ભય તમને ખૂબ જ રહેલો છે, તે પરીક્ષામાં પાસ થવું છે અથવા તો તમારા શત્રુઓ તમને ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે, તેમને પરાસ્ત કરવા છે, તો પણ તમે વૈજયંતી માલાનો ઉપયોગ કરો છો તો તે તમને ખૂબ જ શુભ પરિણામ આપે છે। ખાસ કરીને એવું કહી શકાય કે જે વ્યક્તિને કોર્ટ કચેરીનો સામનો કરવો પડતો હોય, કોર્ટ કચેરીના કેસમાં ફસાઈ ગયો છે અને તેમાં તેણે જીત પ્રાપ્ત કરવી છે, તો તેણે પોતાના પર્સમાં, પોતાના પાકીટમાં વૈજયંતી માલા રાખીને જવું અથવા તો તેને ધારણ કરવી, તો પણ તે વ્યક્તિને કોર્ટ કેસમાં ખૂબ જ સારો સકારાત્મક ફાયદો થાય છે। એવું કહી શકાય કે જે વૈજયંતી માલા જે છે તે વૈજયંતી માલાથી શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે, કારણ કે વૈજયંતી માલાનો રંગ થોડો મટમહેલો હોય છે, એટલે કે થોડો સફેદ અને વાદળી રંગનો હોય છે, માટે તમે જ્યારે શનિદેવના મંત્રોનો જાપ પણ વૈજયંતી માલાથી કરો છો તો પણ શનિદેવનો કોઈ પણ એવું દ્રષ્ટિનો કુપ્રભાવ કે પછી કોઈ પણ એવો અશુભ ગ્રહનો પ્રભાવ તમારે સહન નથી કરવો પડતો। ખાસ કરીને શનિની સાડાસાતી, ઢૈયાનો પ્રકોપ પણ તમને જે છે તે તમારાથી દૂર રહે છે, તમને તેનો પ્રકોપ સહન નથી કરવો પડતો, માટે પણ વૈજયંતી માલાને ખૂબ જ અતિ પ્રિય અને ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત કરાવનારી કહેવામાં આવે છે। કોઈ પણ માળા જે છે તમે તેનો ઉપયોગ કરો છો તો તમારે તે માળાની પવિત્રતાનું અચૂકથી ધ્યાન રાખવું જોઈએ। તમે જ્યારે તે માળાથી પવિત્ર મંત્રનો જાપ કરો છો, ભગવાનના નામનું સ્મરણ કરો છો, તો તમારે તે માળાને ભગવાનના મંદિરમાં અને ગૌમુખીમાં પવિત્ર રીતે તમારે જાપ કર્યા બાદ રાખવી જોઈએ અને સાથે સાથે થોડા સમયે ગંગાજળનો છંટકાવ પણ કરવો જોઈએ। જે માળાથી તમે મંત્ર જાપ કરો છો તે માળામાં ખૂબ જ મંત્રોની શક્તિ રહેલી હોય છે, એટલે કે તેમાં ઉર્જા સખત રહેલી હોય છે, માટે કોઈ પણ રીતે તે અપવિત્ર ન થાય તેનું વિશેષ રીતે ધ્યાન રાખવું જોઈએ। જો કોઈ પણ સંજોગોમાં તમારા પવિત્ર મણકાની માળા જો તૂટી જાય છે કે પછી તેના માળાના જે મણી હોય છે, જે મોતી હોય છે તે વિખરાઈ જાય છે, તો તમારે તેને જે છે તે કોઈ પણ વૃક્ષની જમીનમાં દાટી દેવા અથવા તો નદીમાં પ્રવાહિત કરી અને નવી માળાનો ઉપયોગ તમે કરી શકો છો। એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિને જીત પ્રાપ્ત કરવી છે, પોતાના જીવનમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરવું છે, ત્યારે અવશ્ય તે વ્યક્તિએ વૈજયંતી માલાનો ઉપયોગ કરવો જોઈએ। જો તે વ્યક્તિ ધારણ નથી કરી શકતો તો માત્ર ભગવાનના નામના મંત્રોનો જાપ પણ તે વૈજયંતી માલાથી કરે છે તો ચોક્કસથી તેને સફળતા મળે છે, ચોક્કસથી તેને જીત પ્રાપ્ત થાય છે। વૈજયંતી માલાનો જે છોડ છે એટલે કે તેનું જે વનસ્પતિ છે તેને જોબ્સ ટીયર્સ તરીકે પણ ઇંગ્લિશ એનું નામ આપવામાં આવ્યું છે, એટલે કે એક ઉર્જા આપનારો સકારાત્મક છોડ છે। ખાસ કરીને વ્યવસાયમાં અને કરિયરમાં પ્રગતિ અપાવનારા છોડ તરીકે વૈજયંતી માલાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ રીતે તમે વૈજયંતી માલાનો ઉપયોગ કરીને તમે પણ સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરો, તે સાથે હું રજા લઉં છું। નમસ્કાર।